નમસ્કાર, નેશન પ્લસ સાથે હું છું હિના। સૌપ્રથમ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં દિલ્હી પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2023 સોમવારે રજૂ કર્યું હતું। વિપક્ષના ભારે હોબાળા વચ્ચે તેની રજૂઆત કરવામાં આવી હતી। આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આ બિલ વૈશ્વિક સ્તરે ભારતીય નાગરિકોના ડેટાની સુરક્ષા માટે છે। આ બિલ હેઠળ દરેક ડેટા ઉલ્લંઘન માટે ડિજિટલ પ્લેટફોર્મ પર 250 કરોડ રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે। ભારતમાં તમામ ઓનલાઈન અને ઓફલાઈન ડેટા તેના લીગલ ડોમેન હેઠળ આવશે। રાજ્યસભામાં કુલ 238 સાંસદો છે, જેમાં ભાજપના 92 સાંસદો અને 5 નામાંકિત સાંસદો છે। સાથી પક્ષો સહિત સમર્થનમાં 103 સાંસદો છે। બે અપક્ષ સાંસદોનું પણ ભાજપને સમર્થન છે। વાયએસઆર, બીજેડી અને ટીડીપીએ કેન્દ્રને સમર્થન જાહેર કર્યું છે। બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન પાસે માત્ર 109 સાંસદો છે। આવી સ્થિતિમાં ભાજપ માટે આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવું સરળ બની જશે। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું છે કે કેટલાક લોકો ક્યારેય ભારતનું હિત વિચારતા નથી। આ લોકો ભારત વિરોધી એજન્ડા ફેલાવે છે। રાહુલ ગાંધીની મોહબ્બતની દુકાન નકલી છે। બ્રેક ઇન્ડિયા ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી। કેટલાક લોકો વિદેશમાં જઈને ભારતની ટીકા કરે છે। कि राहुल जी की नकली मोहब्बत की दुकान में चीनी सामान ये साफ नजर आने लगा है। चीन के प्रति प्यार ये दिखता था और भारत के खिलाफ दुष्प्रचार ये विदेशी जमीन पर भी और विदेशी न्यूज एजेंसियों के माध्यम से भी प्रोपेगेंडा के तहत होता था। एक एजेंडा था, एंटी इंडिया, ब्रेक इंडिया कैंपेन ये लोग चलाते थे। દિલ્હી સર્વિસ બિલ સોમવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જેનો વિરોધ આપ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો। આપ નેતા આતિશીએ આ મુદ્દે નિવેદન આપતા કહ્યું છે કે ચૂંટાયેલી કેન્દ્ર સરકાર દિલ્હી સરકારની સત્તા હડપ કરવાનો પ્રયાસ કરી રહી છે। સંસદ ભવનમાં ગેરકાયદે ગેરબંધારણીય બિલ લાવવામાં આવ્યું હતું। હું માનું છું કે જો આ ખરડો પસાર થાય અને કાયદો બની જાય તો તે બંધારણ અને લોકશાહીના મોઢા પર થપ્પડ સમાન હશે। देखिए, ये बहुत दुख की बात है कि आज एक चुनी हुई सरकार जो केंद्र में है, दिल्ली की चुनी हुई सरकार की ताकत छीनने की कोशिश कर रही है। आज देश के संसद में एक गैर कानूनी, गैर संवैधानिक, गैर तो लोकतांत्रिक बिल को लेकर आया जा रहा है। जब दिल्ली की चुनी हुई सरकार को संविधान ने ताकत दी है, जब इस ताकत पर बार बार सुप्रीम कोर्ट की संवैधानिक पीठ ने मोहर लगाई है, तो आज देश का संसद भारतीय जनता पार्टी द्वारा डोमिनेटेड संसद क्या करने की कोशिश कर रहा है। આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ ગુપ્તાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દિલ્હી સેવા બિલને પ્રયોગના ભાગરૂપે લાવી છે। તેમણે દાવો કર્યો છે કે આ બિલનો સૌથી પહેલો પ્રયોગ દિલ્હીમાં અને ત્યાર પછી બિન ભાજપ શાસિત રાજ્યોમાં પ્રદેશની સરકારોને કમજોર કરવા માટે કરાશે। લોકશાહીમાં વિશ્વાસ રાખનાર તમામ રાજકીય પક્ષો આ બિલની વિરોધ કર્યો છે। કેટલીક પાર્ટીઓ કોઈ દબાણ હેઠળ આ બિલના સમર્થનમાં મતદાન કરશે। एक एक्सपेरिमेंटल बिल बीजेपी लेके आ रही है, जिसकी शुरुआत दिल्ली से करके सारे संघीय ढांचे को कमजोर करना चाहती है। एक्सपेरिमेंट ये दिल्ली पे कर रही है। जहां जहां पे भी नॉन बीजेपी की सरकार होंगी, इसी तरीके के बिल लाके वहां पे सरकारों को कमजोर करने का ये एक प्रयोग यहां से शुरू हो रहा है। लोकतंत्र के अंदर विश्वास रखने वाले सभी दल इस बिल के विरुद्ध में वोट करेंगे। આમ આદમી પાર્ટીના સાંસદ સંદીપ પાઠકે જણાવ્યું છે કે જ્યારે પણ સદનમાં કોઈ બિલ રજૂ કરવામાં આવે છે ત્યારે જણાવવું પડે છે કે તેને કેમ લાવવામાં આવ્યું છે। આ વિશે કેન્દ્ર સરકારે કોઈ ખુલાસો આપ્યો નથી। દિલ્હી સેવા બિલ અરવિંદ કેજરીવાલને રાજકારણમાં આગળ વધતા અટકાવવા માટે લાવવામાં આવ્યો છે। રાજકીય હિતોને ધ્યાનમાં રાખીને આ બિલ લાવવામાં આવ્યું છે। દિલ્હીવાસીઓના હિતોનું રક્ષણ કરવાની જગ્યાએ ભાજપ તેમની સાથે દગો કરી રહી છે। पर लेकर आते हैं तो पहले आपको डिटेल्ड एक्सप्लेनेशन दिया जाता है, काउंसिल को एक्सप्लेन किया जाता है कि आपने ऑर्डिनेंस क्यों लाया था, क्या कारण थे आपको इतनी हड़बड़ी में ऑर्डिनेंस लाने की। तो वो एक्सप्लेनेशन कभी दिया नहीं गया। इसका एकमात्र कारण ये है, ये राजनीतिक है और केजरीवाल जी को घेरने के लिए, केजरीवाल जी को राजनीतिक रूप से बढ़ने से रोकने के लिए ये बिल लाया जा रहा है। देखिए, हमारे पास जितने भी साधन उपलब्ध है उन सभी साधनों का उपयोग कर रहे हैं।
ભાજપના સાંસદ સુશીલ મોદીએ જણાવ્યું છે કે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવાના આદેશ પર સુપ્રીમ કોર્ટે માત્ર સ્ટે આપ્યો છે, પરંતુ કોર્ટે તેમને દોષ મુક્ત જાહેર કર્યા નથી. આ કેસને લગતી અપીલ અરજી સુરત સેશન્સ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. રાહુલને આ કેસમાં હજુ ક્લીન ચીટ મળી નથી. તેમના પર હજુ પણ આરોપ યથાવત છે. સુપ્રીમ કોર્ટે સ્ટે આપતા રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પુનર્સ્થાપિત થઈ, પરંતુ મુખ્ય સવાલ એ છે કે શું લોકસભામાં રાહુલ ગાંધીની વાપસીથી કોંગ્રેસમાં કોઈ ફેરફાર આવશે ખરો? नहीं मनाए जिसने देखिए उनको दोष मुक्त नहीं किया गया है, केवल उनकी सजा पर रोक लगाई गई है और अभी भी उनकी अपील पेंडिंग है कोर्ट के अंदर. उसका इंतजार करना चाहिए और ये तो एक सामान्य प्रक्रिया है, क्योंकि 2 साल की सजा हुई तो उनकी मेमोरी जो है वो समाप्त हो गई. फिर उनकी मेमोरी को बहाल कर दिया गया, चूंकि सुप्रीम कोर्ट ने सजा पर रोक लगाई है. तो वो अभी एक्विटल नहीं हुआ है, वो दोष मुक्त नहीं हुए हैं. अभी भी जो आरोप था वो अभी भी बरकरार है और कोर्ट ने ये भी कहा कि इट वॉज नॉट इन ए गुड टेस्ट. ભાજપના સાંસદ પ્રવેશસિંહે જણાવ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જ્યારે ચૂંટણી લડી ત્યારે તેઓ સારી રીતે જાણતા હતા કે રાજધાની કેન્દ્ર શાસિત પ્રદેશ છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સત્તા અલગ અલગ હોય છે. કેજરીવાલ દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરની સત્તાની મેળવવા માંગે છે, પરંતુ દિલ્હીમાં જ્યારે ભાજપના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમને આ સત્તા મળતી નહોતી. કેજરીવાલ લોકો સમક્ષ એવું દર્શાવવા માંગે છે કે તેમની પાસે અધિકાર નથી અને માટે તેઓ કામ કરી શકતા નથી. આ વાત खोटी અને पायाविहोणी है. केजरीवाल का ये कहना कि मुझे ट्रांसफर पोस्टिंग का अधिकार देना चाहिए, तो ये अधिकार ना तो आज से 20 साल पहले किसी कोई अगर हमारा भी मुख्यमंत्री रहा उसके पास भी नहीं थे, उसके बाद में कांग्रेस की शीला दीक्षित जी रही तो ये सारे अधिकार उनके पास भी नहीं थे. आज वो बार बार एक ही मुद्दे को लेकर आते हैं, तो दिल्ली की जनता को दिखाना चाहते हैं कि मैं कोई काम इसलिए नहीं कर पा रहा क्योंकि मेरे पास अधिकार नहीं है, और ये बात बिल्कुल भी ठीक नहीं है. तो अभी गृह मंत्री जी ने लोकसभा में बहुत ही अच्छे से विस्तार से ये सारी बातों को बताया कि क्यों हम अपना ये अमेंडमेंट लेके आ रहे हैं. ઉદ્ધવ ઠાકરે સમૂહને શિવસેના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે દેશના સંઘીય માળખાને કમજોર કરવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. દિલ્હીની ચૂંટણી પહેલા ભાજપના નેતા રાજધાનીને રાજ્યનો દરજ્જો અપાવવાની વાત કરતા હતા, પરંતુ કેજરીવાલ સામે 3 વાર ચૂંટણી હાર્યા બાદ કેન્દ્ર સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશની સત્તા ઘટાડવા માંગે છે. દિલ્હીની કેજરીવાલ સરકારે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઘણું સારું કામ કર્યું છે. કોઈ સરકાર સારું કામ કરે એ ભાજપ જોઈ શકતી નથી તેમ કહ્યું. चुनाव से पहले यही भारतीय जनता पार्टी के लोग, यही हमारे गृह मंत्री जी अमित शाह जी ये बोल रहे थे कि हमारी सरकार आने के बाद दिल्ली को संपूर्ण राज्य का दर्जा देंगे. लेकिन आप चुनाव हार गए, एक बार नहीं 3 बार चुनाव हार गए केजरीवाल जी के सामने. तो आप जो आधा दर्जा है वो भी आप कम कर रहे हो. ये आपका अहंकार है, ये आपका दिल का जलन है. आपको देखा नहीं जाता कोई सरकार अच्छा काम कर रही है. હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ પાર્ટીના કાર્યકર્તાઓને કરેલા જાહેર સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે નુહના લોકોનો સાથ આપવો જોઈએ અને એવા તત્વો કે જે આપણી સુખ શાંતિ અને ભાઈચારાને નુકસાન પહોંચાડે છે તેમને જવાબ આપવો પડશે. આ સાથે જ તેમણે જય હરિયાણા જય મેવાતના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પ્રદેશમાં શાંતિ સ્થાપવા માટે તમામ પ્રયાસ કરવામાં આવ્યા. હરિયાણાએ દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. અર્થવ્યવસ્થા ક્ષેત્રે હરિયાણામાં 3જા ક્રમે છે, જ્યારે સેનામાં ફરજ બજાવતા લગભગ 10% લોકો हरियाणा वतनी है. आज हमें खड़ा होना पड़ेगा और ऐसे लोग जो हमारा अमन चैन भाईचारा तोड़ते हैं उनको जवाब देना होगा, और मजबूती से खड़ा होकर दोगे तो ये विश्वास है कि चौधरी देवीलाल ने 1967 में जो ये हरियाणा रूपी पौध पैदा लगाया था, आज देश की अर्थव्यवस्था पे 3रे नंबर पर है. 10% फौज में हम जवान भेजते हैं. में आप आए हो, जाम की स्थिति थी, इस जाम से निजात मिलाने के लिए 700 करोड़ का एलिवेटेड पुल बनेगा, तो फायदा किसको होगा? हरियाणा प्रदेश के हिसार को. મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી 7 ઓગસ્ટ કોંગ્રેસ માટે ખૂબ જ ખાસ દિવસ છે, કારણ કે રાહુલ ગાંધી કેટલા સમય સુધી સંસદમાં પાછા ફરશે તેના પર નિર્ણય લેવામાં આવી શકે છે.
લોકસભાના અધિકારીઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયની નકલ વાંચ્યા બાદ જરૂરી પગલાં લેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપતા તેમની સજા પર રોક લગાવી હતી। ત્યારથી તેમની લોકસભાના સભ્યપદને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી। તો આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું છે કે જોઈએ કે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ક્યારે પુનર્સ્થાપિત થાય છે। એક મીડિયા અહેવાલ મુજબ લોકસભાના અધિકારીઓનું કહેવું છે કે સામાન્ય રીતે કોર્ટના નિર્ણયને વાંચ્યા પછી 30 મિનિટની અંદર કાર્યવાહી શરૂ કરવામાં આવે છે અને આવી સૂચનાઓ સંબંધિત ફોર્મ લોકસભા સચિવાલય પાસે હોય છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીના ઇન્ડિયા ગઠબંધનના નિવેદન પર નિશાન સાધ્યું છે। તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું છે કે વડાપ્રધાન મોદી છેલ્લા 10 વર્ષથી માત્ર તોડવાની નકારાત્મક રાજનીતિ કરે છે। હવે તમારા મોઢામાંથી ઇન્ડિયા માટે પણ કડવા શબ્દો નીકળી રહ્યા છે। ખડગેએ એમ પણ કહ્યું છે કે પીએમને છેલ્લા 75 વર્ષમાં ઇન્ડિયા છોડો આંદોલન યાદ નથી। તેમના રાજકીય પૂર્વજોએ આ અભિયાનનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે તેમને આંદોલન યાદ આવી રહ્યું છે। મહત્વનું છે કે પીએમ મોદીએ રવિવારે એક કાર્યક્રમ દરમિયાન વિપક્ષના ઇન્ડિયા ગઠબંધન પર કટાક્ષ કરીને કહ્યું હતું કે તમને 9 ઓગસ્ટ તો યાદ જ હશે। તે દિવસે ઐતિહાસિક ઇન્ડિયા ક્વિક મૂવમેન્ટની શરૂઆત થઈ હતી, જેનાથી પ્રેરિત થઈને આજે આખો દેશ દરેક બુરાઈ માટે ઇન્ડિયા છોડો કહી રહ્યો છે। મણિપુર હિંસા મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। કોર્ટે રાહત અને પુનર્વસન કાર્યની દેખરેખ માટે ભૂતપૂર્વ ન્યાયાધીશોની એક સમિતિની રચના કરી છે। આ સાથે સીબીઆઈ તપાસની દેખરેખ માટે એક પૂર્વ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। સીજેઆઈ ચંદ્રચૂડે આદેશ આપ્યો છે કે સીબીઆઈ તપાસની દેખરેખ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર દત્તાત્રેય કરશે। હાઈકોર્ટના 3 ભૂતપૂર્વ ન્યાયાધીશોની સમિતિમાં ગીતા મિત્તલ, શાલિની જોશી અને આશા મેનન સામેલ થશે, જેનું નેતૃત્વ હાઈકોર્ટના પૂર્વ જજ ગીતા મિત્તલ કરશે। અગાઉ સુનાવણી દરમિયાન એટર્ની જનરલ વૈકંઠ રામાણીએ જણાવ્યું હતું કે 6500 એફઆઈઆરની તપાસ કરવામાં આવશે। મણિપુર હિંસાના મામલાને લઈને સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। કોર્ટે રાહત અને પુનર્વસન કાર્યની દેખરેખ માટે ભૂતપૂર્વ ન્યાયાધીશોની એક સમિતિની રચના કરી છે। આ સાથે સીબીઆઈ તપાસની દેખરેખ માટે એક પૂર્વ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડે આદેશ આપ્યો છે કે સીબીઆઈ તપાસની દેખરેખ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર દત્તાત્રેય પત્સાગીકર કરશે। સીજીઆઈએ કહ્યું છે કે રાહત અને પુનર્વસન અંગે સૂચનો આપવા માટે હાઈકોર્ટના 3 ભૂતપૂર્વ ન્યાયાધીશોની એક સમિતિની રચના કરવી જોઈએ, જેમાં ગીતા મિત્તલ, શાલિની જોશી અને આશા મેનન સામેલ થશે, જેનું નેતૃત્વ હાઈકોર્ટના પૂર્વ જજ ગીતા મિત્તલ કરશે। મણિપુર પ્રશાસન તરફથી એક સ્ટેટસ રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં હિંસા કેસો અને તેનાથી સંબંધિત ગુનાઓની વિગતો આપવામાં આવી છે। સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં માત્ર એક જ એફઆઈઆર ગેંગરેપ સાથે હત્યા માટે નોંધવામાં આવી છે, જ્યારે સામૂહિક બળાત્કાર અને બળાત્કારના કેસમાં 3 એફઆઈઆર નોંધવામાં આવી છે। મણિપુર હિંસા કેસમાં સૌથી વધુ 4694 એફઆઈઆર નોંધાઈ છે, જેમાં હત્યા માટે 72 એફઆઈઆર નોંધવામાં આવી છે। આ આંકડા મણિપુર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સત્તાવાર અહેવાલમાં દર્શાવવામાં આવ્યા છે। લૂંટની ઘટનામાં 4148 કેસો નોંધાયેલા છે। જાહેર મિલકતોના નુકસાનના 584 કેસો, ગંભીર ઇજા પહોંચાડવાના 100 કેસો નોંધાયા છે। ધાર્મિક સ્થળોને નુકસાન બદલ 46 એફઆઈઆર નોંધાઈ છે। વડાપ્રધાન મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં જાહેર સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે દેશને સ્વતંત્રતા મળી ત્યારબાદ વસ્ત્ર ઉદ્યોગને વધુ સશક્ત કરવા પર ભાર આપવામાં આવ્યો નથી। ખાદી ઉદ્યોગ પર મરણોત્તર સ્થિતિમાં હતું। ખાદી પહેરનાર લોકોને હીન ભાવનાથી જોવામાં આવતા હતા। વર્ષ 2014 બાદ અમારી સરકારે આ વિચારમાં ફેરફાર લાવવાનો પ્રયાસ કર્યો। પીએમ મોદીએ જણાવ્યું કે મન કી બાત કાર્યક્રમમાં શરૂઆતી દિવસોમાં દેશવાસીઓને ખાદીની વસ્તુ ખરીદવાનો આગ્રહ કર્યો હતો। પરિણામ સ્વરૂપ છેલ્લા 9 વર્ષમાં ખાદીના ઉત્પાદનમાં 3 ગણો વધારો થયો છે। આ સાથે જ ખાદીના કાપડનું વેચાણ પણ 5 ગણું વધ્યું છે। तो ये थी कि खादी को भी मरणासन्न स्थिति में छोड़ दिया गया था,
लोग खादी पहनने वालों को हीन भावना से देखने लगे थे। 2014 के बाद से हमारी सरकार इस स्थिति और इस सोच को बदलने में जुटी है। વડાપ્રધાન મોદીએ ભાજપના કાર્યકર્તાઓને જાહેર સંબોધનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે તેના શાસનકાળ દરમિયાન પંચાયતી રાજ સંસ્થાઓને સશક્ત બનાવવા માટે કોઈ ખાસ પગલાં લીધા નથી। મોટાભાગની કાર્યવાહી આંકડાઓ અને કાગળો સુધી મર્યાદિત રહી। જમ્મુ કાશ્મીર તેનું સૌથી મોટું ઉદાહરણ છે। વર્ષ 2019માં કલમ 370 નાબૂદ કરાયા બાદ પહેલીવાર ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા સ્તર સુધીની ત્યાં ચૂંટણી થઈ। जम्मू काश्मीर में पंचायतनी चूंटणी में 35,000 थी वधु स्थानिक जनप्रतिनिधिओ चूंटाया और पहलीवार जमीनी स्तर पर लोकतंत्र स्थापित थयुं। कांग्रेस के राज में पंचायती राज संस्थाओं को सशक्त करने के ठोस प्रयास कभी नहीं किए और जम्मू कश्मीर तो इसका सबसे बड़ा उदाहरण है। 2019 में आर्टिकल 370 हटने के बाद वहां पहली बार ग्राम पंचायत से लेकर जिला स्तर तक के चुनाव हुए। वेलकम बैक। उत्तर प्रदेश विधानसभा सत्र दरमियान समाजवादी पार्टीना धारासभ्योए सदननी अंदर अने बहार विरोध प्रदर्शन कर्युं हतुं। पेट्रोल डीजलना भावमां વધારો, ખેડૂતોને લગતા મુદ્દાઓ પર વિપક્ષી દળના નેતાઓએ આ વિરોધ પ્રદર્શન કર્યું। ગૃહની બહાર બાદ અંદર પણ સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો। આ વિશે વાત કરતા યુપીના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે જણાવ્યું કે જો વિપક્ષ પાસે કોઈ મુદ્દો છે તો સરકાર જનહિતને લગતા મુદ્દા પર સદનમાં સકારાત્મક ચર્ચા કરવા માટે તૈયાર છે। पास कोई मुद्दा है तो उसको लेकर के सदन में आवे, सरकार चर्चा करने के लिए तैयार है। जनहित से जुड़ी हुई समस्याओं को सुनने और उस पर बहस करने के लिए तैयार है। हम लोगों का तो पहले से ही मन बना हुआ है कि उत्तर प्रदेश में कई क्षेत्रों में बाढ़ आई है, कई क्षेत्रों में सूखे की स्थिति है। ये किसानों से, जनता से जुड़ा हुआ मुद्दा है, इस पर सकारात्मक चर्चा करें। वाराणसी ज्ञानवापी मस्जिद परिसर में सर्वेनो चौथा दिवसे भारतीय पुरातत्व विभागनी टीम वैज्ञानिक उपकरणों मदद थी सर्वेनी कामगीरी करी हती। मस्जिदना बेઝમેન્ટ थी लईने डॉम सुधी तमाम स्थळों पर तपास करवामां आवी हती। आ साथे ज मस्जिदनी पश्चिम दीवाल पासे काटमाळ हटाववामां આવ્યું હતું। આ વિશે વાત કરતા હિન્દુ પક્ષના વકીલ સુભાષ ચતુર્વેદીએ જણાવ્યું છે કે સર્વેની કામગીરી પૂર્ણ થવામાં હજુ કેટલાક દિવસો લાગી શકે છે। सर्वेना अंते भारतीय पुरातत्व विभाग कोर्ट में रिपोर्ट रजू करशे। देखिए आज 5वां दिन है। अब चूंकि एसआई अपने काम को बड़े सिस्टम से, बड़े सुचारू रूप से, वैज्ञानिक तरीके से पूरी यूनिट, पूरी टीम उनकी कार्रवाई कर रही है। तमाम मेजरमेंट कर रहे हैं। तमाम जो है सारे क्षेत्रों के तहखाने से लेकर गुंबज तक वो मेजरमेंट कर रहे हैं। इसमें समय लगेगा। आज भी गुंबज पे इनका काम होगा। वेस्टर्न वॉल पे कर ही रहे हैं। वहाँ जो तमाम जो मलबे हैं उनके पीछे इनकी टीम काम कर रही है। तहखाने की साफ सफाई हो, इसकी भी व्यवस्था किया जा रहा है। सुप्रीम कोर्टे राहुल गांधी ने दोषित जाहिर करवाना आदेश पर स्टे आप्या बाद लोकसभा सचिवालये तेमनी सांसद तरीकेनी सदस्यता पुनर्स्थापित करी हती। सूरतनी कोर्टे दोषित जाहिर करता राहुल गांधी ने मार्च 2023 लोकसभामांथी गैरलायक ठेरववामां આવ્યા હતા। રાહુલને સદસ્યતા પરત મળતા કોંગ્રેસ પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ મીઠાઈથી મોં મીઠું કર્યું હતું। આ સાથે જ દિલ્હીમાં 10 જનપદ બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી। વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ લોકસભા બેઠકથી રાહુલ ગાંધીએ જીત મેળવી હતી। સુરતની કોર્ટે રાહુલ ગાંધીને મોદી અટક મુદ્દે આપેલા નિવેદનના બદનક્ષી કેસમાં દોષિત જાહેર કરી 2 વર્ષની સજા ફટકારી હતી। सुप्रीम कोर्टे गत सप्ताह दरमियान सूरतनी कोर्टना आदेश पर स्टे आप्यो हतो। सैटरडे संडे शायद नहीं होगा। वो स्पीकर आज निर्णय किया है। और क्या है, आज तो जो फ्राइडे होने के बाद आज तो रिस्टोर हो गए ना। कम से कम जो कॉन्स्टिट्यूशनल इंस्टीट्यूशन के बीच में जब चलता है विषय, थोड़ा संयम तो रखना पड़ेगा। तो ऐसे तो बाकी एमपीज को भी हुआ है। तो इसलिए
जो कानूनी प्रक्रिया है, संवैधानिक प्रक्रिया है, वो प्रक्रिया हमने बिना डिले किए किया है। ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના વડા ગુલામ નબીએ નિવેદન આપ્યું છે કે જે લોકો અનુચ્છેદ 370 હટાવવાનો વિરોધ કરી રહ્યા છે તેઓ જમ્મુ કાશ્મીરની જમીની સ્થિતિ, ઇતિહાસ, ભૂગોળ જાણતા નથી। કલમ 370 કોઈ ચોક્કસ પ્રદેશ, પ્રાંત અથવા ધર્મ માટે ન હતી, પરંતુ તે બધા માટે સમાન રીતે લાભદાયી હતી। તેમણે જણાવ્યું છે કે મને સુપ્રીમ કોર્ટમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે તે કલમ 370ના તમામ પાસાઓ પર ધ્યાન આપશે। इससे क्या नुकसान है और क्या फायदे उनको ये मालूम नहीं। और 370 जो था वो किसी इलाके के लिए, किसी प्रोविंस के लिए या किसी धर्म के लिए नहीं था। उसके फायदे कश्मीर वालों के लिए भी उतने ही थे जितने जम्मू वालों के लिए, जितने शहर वालों के लिए थे, उतने देहात के लिए थे। इसलिए मुझे पूरा विश्वास है, भरोसा है कि सुप्रीम कोर्ट इसको उस हिसाब से देखेगी कि क्या हमारे जो आईन है उसके मुताबिक ये हटाया गया है। સુરક્ષા દળોએ જમ્મુના પૂંછમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે। આ દરમિયાન એક ઘૂસણખોર માર્યો ગયો છે। દેગવાર વિસ્તારમાં એલઓસી પર એક આતંકવાદી માર્યો ગયો છે। સેના હવે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે। મળતી માહિતી પ્રમાણે ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ મોડી રાત્રે કરવામાં આવ્યો હતો। બે આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો અને એક ઘૂસણખોર ગોળી માર્યા બાદ પડી ગયો હતો અને હવે બીજાને શોધખોળ ચાલી રહી છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે દેગવાર સેક્ટરમાં સતર્ક સૈનિકોએ કેટલાક આતંકવાદીઓને અંધકારનો લાભ લઈને સરહદ પારથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા જોયા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું। લોકસભા સદસ્યતા પરત મેળવ્યા બાદ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સંસદ ભવન પહોંચ્યા હતા। સંસદ ભવનમાં પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી। લોકસભાના સચિવાલયે 7મી ઓગસ્ટના રોજ તેમની સાંસદ તરીકે સદસ્યતા પુનર્સ્થાપિત કરી હતી। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાંસદ સભ્યોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું અને ઇન્ડિયાના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા।